માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા મજામાં? હું છું મજામાં ને આપણે જવાનું છે ગોપનાથ એટલે આ દમા હતી ને અત્યારે આપણે ગોપનાથ જઈએ છીએ। તો હાલો તો જઈને તમને બતાવું ગોપનાથ પિતાના મંદિરના દર્શન કરાવું તમને માતાજીને। એટલે અત્યારે દરિયાની અંદર ભોગી ગયા છીએ ને સરસ મજાની નાની નાની બોટ ઉપડી છે, તમે જોઈ શકો છો। નાની નાની બોટ છે ને આપણે દરિયાની અંદર આપણે આટો મારવા રહીએ છીએ અત્યારે। સરસ મજાના દરિયાની અંદર આટો મારવા આવ્યા ને સરસ મજાના પાણા છે, તમે જોઈ શકો છો। અને અહીંથી આપણે માથે ચડવાનું છે। નાના બાળકો માટે લસરપટ્ટી છે, હિંચકો છે, તમને બતાવું। નાના નાના છોકરા હિંચકો ખાય છે ને આ બાજુ નાના નાના છોકરા માટે લસરપટ્ટી છે ને ઓલે બાજુમાં હિંચકો છે ને આપણે દરિયાની બાજુમાં દરિયા કાંઠે અત્યારે દરિયો ખાલો છે ને 12 વાગે ત્યારે દરિયો ભરાવા આવે છે ને તમને દીવા દાંડી બતાવી દઉં। હા દીવા દાંડી છે। આ બાજુ ગાડીનું સ્ટેશન કરવામાં આવેલું છે, સાધન પાર્કિંગ। અમે ગાડીનું પાર્કિંગ છે ને આની કઈ ગાડીનું પાર્કિંગ છે। આજે તમને દુકાને લઈ જાવ રમકડાવાળાની। ચાલો ના તો ભાઈ મહાદેવનું દર્શન કરાવું તો ગોપનાથ મહાદેવનું મંદિર છે સરસ ને અહીંયા બાજુમાં મંદિર છે। અત્યારે હાલો તમે દર્શન કરવા મહાદેવનું વિડીયોમાં આપણે રહી છીએ મંદિર તરફ। અત્યારે પહોંચી જાય છે મંદિરની તરફ। જઈ શકો છો પબ્લિક અત્યારે મિત્રો ફાઇનલી અમે ગોપનાથ પહોંચી જાય છે। મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો। ઝૂમ કરીને બતાવી દઉં મંદિર તરફ દર્શન કરવા પહોંચી જાય છે। તમને બતાવું મંદિર છે સરસ મજાનું। કૃષ્ણ ભગવાનનું મંદિર છે, તમે જો કૃષ્ણ ભગવાનનું મંદિર છે સરસ મજાનું। મિત્રો પ્રસાદી લે છે, પ્રસાદી લઈ લે ચકાવી દઉં। ચાલો તમે મોટું ગોપનાથ ચોક બધા પબ્લિક જોઈ શકો છો। અત્યારે પબ્લિક આવી રહી છે ને દરિયો ભરાવા આવી રહ્યો છે અને ત્યારે તો માણસો આવે કેટલું માણસ આવી ગયેલું આ દેવ મહાથી માણસો આવે જ છે। મંદિર બાજુમાં છે મહાદેવનું ને ત્યારે પબ્લિક તો જ્યાં જો એના માણસ પાણી ચડાવી રહ્યા છે ને બધા બહેનો ભાઈ માતાઓ રસમાં પાણી ચડાવી રહ્યા છે ને ફરતો પીપળાને ફરતે દોરો વીંટળી રહ્યા છે, તમે જોઈ શકો છો। ફરતો પીપળાને દોરો વીંટળી રહ્યા છે ને બધા બહેનો છે ને આ બાજુ ડીસું ધોવાનું કામ છે, જમીન આતે ડીસું ધોવાનું અત્યારે કામ વીંટળ છે। બધા દોરો ફરતા વીંટળી રહ્યા છે ને પાણી ચડાવી રહ્યા છે। મંદિર છે, તમે જોઈ શકો છો। બાજુમાં ભોળાનાથ મહાદેવનું મંદિર છે અને આ લોકોને અત્યારે શનિદેવના દર્શન કરાવું અને શનિદેવનું મંદિર છે, મંદિર છે મહાદેવના કરીને મહાદેવનું મંદિર છે મોટા બધે તમને ફાઇનલ એક મંદિર બતાવી દો। મહાદેવનું મંદિર બધે એક ને એ મંદિર છે આ સાઈડ મંદિર છે, તમને બતાવી દો આગેથી મંદિર કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને રામચંદ્ર ભગવાનનું મંદિર છે ને એ મંદિર છે। હાલો તમને મોટા ગોપનાથ મહાદેવનું મંદિર મોટું મેન મંદિર બતાવી દો। આ સરસ મોટા મહાદેવનું મંદિર છે, તમને ધજાના દર્શન કરાવું છું। મહાદેવનું પાર્વતીને અત્યારે પબ્લિક તમે જોઈ શકો છો। સરસ પક્ષી માટે નીંદ નાખી રહ્યા છે બધી ને બનાવી નાખેલું છે, કાંઈ ઘટે નહીં ને અહીંયા બધા બેઠા છે, બધા ભાઈઓ બહેનો બધા બેઠા છે। આપણે મહારાણા પ્રતાપ ખાના માણસો બેઠા હોય જે બાજરો ઘઉં નાખવો હોય તો ઘઉં નાખી શકે ને ચોખા હોય તો ચોખા દઈ શકે બધા મિત્રોને। આ બધા તો બેઠા છે ને આ સાઈડે છે દરિયા જાય ત્યાં સુધી હેઠ ત્યાં તો એના કટકા છે તો અહીંયા કટકા તમને દરિયો બતાવું
દરિયામાં છે દુકાને આવી છે દરિયામાં દુકાન છે દરિયામાં સરસ મજાની દુકાન છે અને સાપ પાણીપુરી ખાવી પાણીપુરી બરફ ખાવી બરફ ને શાક ખાય ને નાળિયેર પાણી પીવાય તો નાળિયેર પાણી મળી રહે બધા મિત્રો બેઠા છે તેનો ભાઈઓ બધા બેઠા ને સરસ મજાનો દરિયો છે અંદર પાણીપુરી ભૂંગળા બટેટા નાળિયેર પાણી બધી ટોટલી બધી વસ્તુ મળી રહે એ બધા મળશે બધા આપણે દરિયો ખાલો છે નદી ભરાવા આવવાનું બાકી છે અત્યારે તમે જોઈ શકો છો લાઈ લોકેશન અત્યારે બેઠા છે અત્યારે દરિયો દૂર દૂર દેખાય છે અત્યારે તમને બતાવું ઝૂમ કરીને બતાવું અત્યારે દરિયો ભરાવા આવશે 12 વાગે ભાવનગરથી આવે છે ને અત્યારે સરસ મજાનો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને આ બધા મિત્રો ભાવનગરથી આવેલા છે મિત્રો બધા ને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો જમવા જવાની તૈયારી છે અત્યારે બધા અત્યારે શકો છો ને ભાવનગરથી કુલ લઈને આવેલા છે બધા મિત્રો અભિયાનો બધા બેઠા છે ને સરસ મજાને આરામ કરે અત્યારે ખાટલામાં છે ને અત્યારે ભાવનગરથી આવેલા છે અભિયાનની બસમાં આવેલા છે બધા બરફ બરફ ખાવા આવ્યા છે બરફ આવી જ છે ફાઇનલી મિત્રો ભરાવા આવ્યો છે ને ફાઇનલી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ બીજા બ્લોગમાં બાય બાય ટાટા